એટલે યુવાન એમાં એવું છે, આ 4 દીકરીઓ આમ બહુ હોશિયાર છે. મારી બાજુમાં 2 ઊભા છે, એક મહિના પહેલાં લંડન જઈને આવ્યા છે, ને આને કહો તો આ ભાઈ ટૂથપેસ્ટથી માંડીને ગરબારુથી બધું વેચી શકે એમ છે. એટલા માર્કેટિંગના કેપેસિટીવાળા માણસો ઊભા છે મારી બાજુમાં. પણ માઇક લેવાનું કહ્યું એટલે બધા એમ કે કિન્નરી બા ડોળા કાઢીને સામે જોવે. એટલે આજે મને ઊભી રાખી છે. આ 4 દીકરીઓના ખભા ઉપર એમણે આ જે જવાબદારી લીધી છે ને, એ ખરેખર સરાહનીય છે. કેમ કે આવું હું નથી કહેતી, આવું રાજપૂત સમાજના માથાઓ કહે છે. વિડીયો કરીને કહે છે, ફોન કરીને કહે છે, મેસેજ કરીને કહે છે, અને અમને ટેગ કરીને કહે છે કે દીકરીઓ તમે જે કામ કરો છો ને એ અમે વિચારી છીએ, વિચાર બીજ અમારા મનમાં ઉગે છે અને ક્યાંક ખોવાઈ જાય છે. હા, અમને એવું કહેવાવાળા વ્યક્તિઓએ મળ્યા છે. અમે સમાજમાં આટલા સમયથી રહીએ છીએ, સમાજે અમને સારા નથી કહી દીધા, તો તમને ક્યાંથી સારા કહી દેતા હતા? સાહેબ, સમાજ તમારા ને મારાથી જ બને છે. તમે હું હારા કહેશું ને એકબીજાને તો સમાજ સારો જ થઈ જશે. પણ આપણી અંદર તાકાત નથી કે આપણે આ કહી શકીએ. બીજી વાત, મને જે પહેરવેશની વાત આવી ને, મને એક પ્રસંગ યાદ આવે છે. મારા બાપુજી સાથે બનેલો, લગભગ 4 વર્ષ પહેલાંની વાત છે. પપ્પા પાઘડી પ્રદર્શન માટે ભાવનગર ગયેલા. હવે એક નાનકડું 4 વર્ષનું બાળક હતું, રમતું હતું. પપ્પા એમ કીધું, હાલે તારે પાઘડી પહેરવી છે બેટા. એટલે એ દીકરાએ કીધું, મેં ટ્રેક પહેર્યું છે. મારા પપ્પાએ આંખો પહોળી કરીને આશ્ચર્યથી પાછું પૂછ્યું, આમ જોયું એની સામે. તો એણે ક્લિયરલી જોરથી બોલ્યું કે મેં ટ્રેક પહેર્યું છે. આપણે ટ્રેક પહેરીને સાફો બાંધીને ફોટો પડાવી લઈએ છીએ, દીકરા હોય કે દીકરી હોય. એટલે આપણે આ શીખવાની જરૂરિયાત છે. એટલા માટે થઈને સંસ્કૃતિનું સંરક્ષણ. જે દેશની દીકરીઓ એજ્યુકેટેડ નથી હોતી, એ દેશ 50% જ પ્રગતિ કરે છે. એ આશયથી કન્યા કેળવણી અને દીકરીઓના શાળાકીય શિક્ષણની બાબત માટે આ ફંડિંગને આગળ વધારવાની પહેલ. અને સૌથી મોટી વસ્તુ જે મને ખરેખર ગમી, જે નામ છે ને એને ખરેખર સાર્થક કરે છે, સ્વાભિમાન.